સ્વાગત છે મિત્રો આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. આજે તમને ખોટી એન્ટ્રીથી બચાવ્યા છે, બરાબર છે. જો તમને શીખવા મળ્યું કે ના મળ્યું કંઈ, જો મેં તમને શું કીધું હતું કાલના વિડીયોમાં કે 53,680થી લઈને 53,700 એક લેવલ તમને આપ્યું હતું કે ભાઈ આની ઉપર નીકળે તો જ તમારે બુલિશ સાઇડ પ્લાન કરવાનો છે, બરાબર છે. એના વગર તમારે ઉપરની સાઈડ પ્લાન કરવાનો નથી. અને તમે જુઓ કે આ જે લેવલ છે પ્રોપર બજાર ત્યાંથી 4 વખત ટચ થઈને ડાઉન સાઈડ આવ્યું છે. જોયું તમે? 4 વખત આવ્યું ત્યાં કણથી. ના આજનો હાઈ બ્રેક કર્યો, ના આપણો નીચેનો લો બ્રેક કર્યો. પ્રોપર બજાર એક જ ઝોનમાં. નીચેની સાઈડ 53,380નું પણ નીચે ક્લોઝિંગ આપ્યું નથી. આખો દિવસ બજાર એક જ ઝોનમાં ટ્રેડ કરતું રહ્યું. જો આ એક કેન્ડલ તમને દેખાય નીચેની સાઈડ ક્લોઝિંગ આપી એવી, બરાબર છે. ના ઉપર આપી ના નીચે આપી. હવે તમે જુઓ કે ભાઈ બજાર જે છે ને એ ઓપન થયું ફ્લેટ. શું કીધું તમને? ફ્લેટ ઓપન થાય કીધું મેં તમને. ફ્લેટ ઓપન થયું બજાર. ફ્લેટ ઓપન થઈને પછી આખો દિવસ એક જ ઝોનમાં ઉપર નીચે કરતું રહ્યું. જો આવું ફ્લેટ, બરાબર, નીચે આવ્યું સપોર્ટે, પાછું રેઝિસ્ટન્સ, સપોર્ટ, રેઝિસ્ટન્સ, સપોર્ટ, રેઝિસ્ટન્સ, સપોર્ટ, રેઝિસ્ટન્સ એક જ ઝોનમાં છે. તમે બે સાઈડના મોકા આપ્યા આજે બજારે. કોલ સાઈડ પણ આપ્યું, પુટ સાઈડ પણ આપ્યું. પણ આમાં શીખવા શું મળ્યું એ ઇમ્પોર્ટન્ટ છે. સમજ્યા તમે? હું તમને તમારા માટે આટલું મહેનત કરીને તમારા માટે લેવલ્સ ગોતીને લાવું છું, તો એ મહેનત કરીને તો તમારે વધારે શીખવું હોય તો જોડાઈ જજો. હવે કાલ માટે વિચારીએ તો કાલ માટે પણ સેમ લેવલ રહેશે એઝ ઇટ ઇઝ. 53,380ની જો નીચે નીકળે, બરાબર છે, તો તમારો પહેલો ટાર્ગેટ રહેશે 53,280, બીજો ટાર્ગેટ રહેશે તમારો 53,200 અને ત્રીજો તમારો 53,080. આ 3 ટાર્ગેટ માટે તમે ડાઉન સાઈડ પ્લાન કરી શકો છો, નીચેની સાઈડ નીકળે તો. અને હવે ઉપરની સાઈડ વિચારીએ, બરાબર, કે હવે ઉપરની સાઈડ સમજો ફ્લેટ ઓપન થાય, બરાબર, ફ્લેટ ઓપન થઈને પછી ઉપરની સાઈડ નીકળે, થોડું પાછું રીટેસ્ટ થાય, ઉપર જાય, પાછું નીચે પડે, નીચે પડે, નીચે પડે. આ રીતના પણ પ્લાન થઈ શકે છે, બરાબર. તો એના માટે તમારે ઉપરની સાઈડ જે છે ને એ લેવલ જે છે 53,470. જો આની ઉપર નીકળે ને તો જ તમારે ઉપરની સાઈડ પ્લાન કરવાનો છે, બરાબર છે. બાકી તમે બુલિશ સાઈડ પ્લાન ના કરતા. આની ઉપર નીકળે, રેઝિસ્ટન્સ સપોર્ટ લે, પછી ઉપર જાય. પણ એટલું ધ્યાન રાખજો કે મેઇન રેઝિસ્ટન્સ જે છે એ 53,680થી 53,700 છે. જો આની ઉપર મોટી શોર્ટ કવરિંગ આવશે ને તો પછી તમારે ઉપરની સાઈડ 2-3 ટાર્ગેટ તમારે એમને જ આવી જશે બેંક નિફ્ટીમાં. કે જે ઉપરની સાઈડ છે એ 53,800 અને 53,900, બરાબર છે. ચલો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. આવજો.